મિત્રો સિદ્ધાર્થ ઇન્ટરનેશનલ પોરબંદરમાંથી હું છું દિલીપ ચાવડા। મિત્રો મારે વાત કરવી છે ઇઝરાયલમાં કન્સ્ટ્રક્શન વર્કમાં જવા ઈચ્છુક લોકો માટે રાજકોટમાં યોજાનાર ઇન્ટરવ્યુ રજીસ્ટ્રેશન અને કન્સ્ટ્રક્શન વર્કર સેમિનાર અંગે। હા મિત્રો, તારીખ 12 મે 2025 સોમવારે સવારે 10 વાગ્યે વિરાણી હાઈસ્કૂલની સામે ટાગોર રોડ પર આવેલ હેમુ ગઢવી હોલમાં સવારે 10 વાગે જે છે આ સેમિનાર રાખેલો છે। આ સેમિનારમાં રાજકોટની આજુબાજુના લોકો જે ઇઝરાયલમાં કન્સ્ટ્રક્શન કામથી જવા ઈચ્છે છે એ લોકો સમયસર નિર્ધારિત તારીખ અને સ્થળે અચૂક હાજર રહેવું। મિત્રો, આપ જાણતા હશો કે સિદ્ધાર્થ ઇન્ટરનેશનલની ઓફિસ આપણે પોરબંદરમાં છે અને દેશમાં યોજાયેલ અલગ અલગ જગ્યાએ કન્સ્ટ્રક્શનના ઇન્ટરવ્યુમાં આપણે જોડાયેલ છે। ઘણા બધા લોકોને લઈ ગયા છે, ઘણા બધા લોકો પાસ થયા છે, ઇઝરાયલ પહોંચ્યા છે, ઘણાની વિઝાની પ્રોસેસ ચાલુ છે અને ગુજરાત, સૌરાષ્ટ્ર અને પોરબંદરના ઇતિહાસમાં 3 વાર આપણે પોરબંદરમાં ઇઝરાયલથી કન્સ્ટ્રક્શનની કંપનીને બોલાવી અને ફાઇનલ ઇન્ટરવ્યુ પણ કરાવેલું છે। અમારી સાથે ગુજરાતના અલગ અલગ જિલ્લાના ઘણા બધા લોકો જોડાયેલા છે। આથી અમે એવું વિચારીએ છીએ કે અમારી ઓફિસ રાજકોટમાં પણ બને, એટલે અમે રાજકોટમાં સૌરાષ્ટ્રના હાડ સમાર રાજકોટમાં જે છે અમે અમારી ઓફિસની બ્રાન્ચ પણ લઈને આવીએ છીએ, જેથી કરી રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, કાલાવડ, મોરબીની આજુબાજુના વિસ્તારના જે લોકો જે છે એમને પોરબંદર સુધી જે છે આવવું ન પડે અને ઇન્ટરવ્યુની બધી પ્રોસેસો જે છે રાજકોટ ઓફિસથી થવાની છે। મિત્રો, આ જે ઇન્ટરવ્યુ રજીસ્ટ્રેશન અને સેમિનાર જે રાખેલો છે 12 મે 2025 ના રોજ રાજકોટના હેમુ ગઢવી હોલમાં, એમાં રાજકોટ અને રાજકોટની આજુબાજુના જિલ્લાના લોકોએ આવવાનું છે। પોરબંદરની આજુબાજુના લોકોએ આ રાજકોટના રજીસ્ટ્રેશન સેમિનારમાં જોડાવાનું નથી। એ પોરબંદરની આજુબાજુના લોકો જે છે એમની પ્રોસેસ બધી પોરબંદરથી ઓફિસથી થશે અને રાજકોટની આજુબાજુના જે લોકો છે એમની બધી પ્રોસેસ જે છે એ રાજકોટ ઓફિસથી થશે। સેમિનાર છે, ડોક્યુમેન્ટ છે, રજીસ્ટ્રેશન છે, પ્રેક્ટિકલ ઇન્ટરવ્યુ પણ અમે રાજકોટમાં ગોઠવવા જઈ રહ્યા છે। કેટલો ચાર્જ, કેટલી લોન થશે એ બધી માહિતી જે છે આ સેમિનાર, આ રજીસ્ટ્રેશનમાં આપી દેવામાં આવશે। તો રાજકોટ અને રાજકોટની આજુબાજુના સિટીના, જિલ્લાના લોકો, જે લોકો કન્સ્ટ્રક્શન વર્કમાં ઇઝરાયલ જવા ઈચ્છે છે એ લોકોએ નિર્ધારિત સમય, સ્થળ અને તારીખે અચૂક હાજર રહેવું।